છપાખરા તો આપણે બહુ ગાતા હોય છે, પણ એક છપાખરાની યાદી કરાવું. ચૈત્ર મહિનાની નવરાત્રી ભગવતીના હજી 2 દી પહેલા જ મેં કીધું હતું વીડીમાં ખેતાભાઈ માની આઠમનો ડાયરો હતો. ભગવતી માતાજી તારે નોરતા ઉજવવાના, નિમ નેજાળી ઉજવે નોરતા, એવી ભગવતીને 2 કડીમાં ટૂંકમાં યાદ કરી અને પછી આગળ ઉપર આપણે સાહિત્યની વાતો ગીતો ગાવા છે. ત્યારે તારો વાચારણા બેડો નામરા ભામણા લી અવધારણી નૂર, અવધારણી નૂર. આ બાપુ બધાને એમ થતું આ રોજ શું સપાખરા ગાવાના? બાપુ રાગના પ્રકાર હોય છે. આ સપાખરું ગીત છે, ત્રિભંગી છંદ હોય, રણકી છંદ હોય, મોતીદામ છંદ હોય, હરિગીત છંદ હોય, દોમળીઓ છંદ હોય, ઝૂલનો છંદ હોય. આ બધા છંદના પ્રકારો છે. જેમ ભજનમાં આવે રામગીરી આવે, પ્રભાતી આવે, વૈરાગી આવે, તમે જાણો છો. અને એમાં પ્રભાતિયાથી માંડી અને ભેરવીથી માંડી જે પણ એમાં રાગ ફરી જાય તો રાગનો દોષ લાગે. જે ભજન જે ટાઈમે ગવાતું હોય બરદાડા એ ટાઈમે ભજન રૂડું લાગે. પ્રભાતિયું સવારમાં 4 પછી સાંભળો તો જ પ્રભાતિયું રૂડું લાગે, બાકી પ્રભાતિયું રૂડું ન લાગે. એમ આ શબ્દોની તાકાત છે. આ ગીત મર્દાનગીના તત્વ ભરેલા ગીતો છે, જેમાં શબ્દોની કવિઓ એવી તાકાત આપી છે. અટાણે આ બધું આ સમય આ બધું આવી ગયું. હવે કઈ આપણે આ તરવારું કહેવાનો જમાનો છે નહીં. હવે તો લોકશાહી છે, ભારત આઝાદ થઈ ગયું. પણ એક સમયમાં ત્રિકમભાઈ જેદી ગાયું વળાતી, ગામના પાદરમાં બુંગિયા ઢોલની માથે દાંડિયું પડતી, અને એ સમય હતો. અટાણે બહુ ડિગ્રી વાળા એમ કે આવું એકચ્યુઅલી હોય નહીં, હતો એ સમય આઝાદી પહેલા હતો. તેથી એક જ્ઞાતિ નહીં, જેના હાથમાં બાપુ હથિયાર પડી લઈને નીકળી જતા હતા કે આપણી માવડીઓને બચાવવા જવું છે, આપણી માવડીઓને બચાવવા જવું છે. આવા જેથી ધાડા ઉતરતા આ ભારત પાકિસ્તાનના ભાગલા 1947માં પડ્યા. અખંડ ભારત હતું, સિંધમાંથી પણ ઘણા આવતા હતા વિધર્મીઓ ગાયુંને વાળવા. અને તેથી બાપુ જે ધર્મના ધીંગાણે નીકળતા, તેથી કવિઓ એને આવા ગીતો ગાઈને બિરદાવતા અને એનું પુરાતન ચડતું કે મારે આ ધર્મ માટે લડવું છે. અંદરો અંદર બાંધવાની વાત કોઈ ગીતમાં નથી કરી, ધર્મના ફાટા પાડવાની વાત નથી કરી. ધર્મને બચાવવા માટે, કોઈ બેન દીકરીને બચાવવા માટે આ ગીતો ગવાતા અને લખાતા. એમાંની આ 2 કડી યાદ કરું કે હે ભેળિયા વાળી, હે ભગવતી, હે માં. ભાઈ આવી સંગઠના પણ તારો વાચારણા બેડો નામરા ભામણા લી અવધારણી નૂર. સુધારણી કાવે સારા હિંગલ આજ આજ માતા હાજરા હાજુર હાજુર. આઈ જાવ ધારી ગાજરાણી કાળજા ભવાની જપારા વેસી અંબિકા દેવી કંઠા જગરાય. વડા વડી આશા પૂરા ઢુંગ રેસી થડા વાળી માંડી રાળી દૂધ નમા પૂજાણી મમાઈ જાણી મમાઈ. આઈ ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ. બાપુ એમ કીધું તું એક બેન ત્રીજા હાથે તો દિલ્હી ફૂગી જાય. એટલે ઓલા તો રાજસ્થાનમાંથી આવતા હતા, તળ ઊંડા જળ સીસરા જેના કામને લંબે કેસ. આ તો નર ભટાધર નીપજે, આ તો નર ભટાધર નીપજે આયો મરધર દેસી. બાપુ રાજસ્થાનમાંથી વડા આવતા. હવે એને આ ભરોહો મૂકવો કેટલો અઘરું પડી જાય, પણ વિશ્વાસ હતો. આજ ભગવાધારી સંત માથે આપણે ભરોહો મૂકી દઈ કે આપણી માળા ભરતડાડો ફેરવે છે, વિશ્વાસ મૂકી દઈ. તો તેદી વર્ષો પહેલા એક રાજપૂતે ઈ પાદરમાં ભરોહો મૂકી દીધો કે મને 14 વર્ષની દીકરી બોલી છે. બાપુ ડાંગ મારી મેઘાણીએ બહુ સારી વાત લખી. જેદી સિંહને ડાંગ મારી ને 14 વર્ષની ચારણ કન્યા ભણવામાં આમથી બધાને આવતી, અમારી વખતે આવતી હતી ગુજરાતી મીડિયમમાં. 14 વર્ષની ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીએ લખેલું આ કાવ્ય. લેરિયા અને ખજૂરીનો નેહ છે આજે ગાંધીગીરમાં તુલસીશ્યામ જાવ એટલે ન્યા ગીત લખાણેલું. હાથમાં કાહાની તાહળીમાં દૂધ રહી ગયેલા અને મારો મારો થવા મંડાણું. કા કે હીરબાઈની કાબરી વાછડીને ડાલા મથાને દાઢી છે. દાઢી એટલે મારવા માટે પંજો પછાડી અને ફીણના ફોહા જેથી હાવજ ઉડાડતો. અને બાપુ આ બાજુ દીકરી હાથમાં ડાંગ લઈને દોડી કે મારી વાછડીને દાઢી. એક જે ડાંગનો ઘા જે હાવજના ખોપરામાં આવ્યો તા તો હાવજ ઘોરાટી મારીને પાછો વળી ગયો. દેખાડમાં થાતો 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 બાપુ આવ્યો ને, સિંહણે જોયું કે મારો ધણી પાછો આવ્યો છે શિકાર કરીને, અને શિકાર નથી થયો એનાથી. એટલે સિંહણે ઠપકો આપ્યો કે આમ તો જંગલના રાજા છો મોટા, આમ તો મોટા રાજા કહેવાઓ છો, અને તમારા માથામાં એક 14 વર્ષની દીકરીએ ડાંગ મારીને ફળંગ તીખાઈને પાછા કેમ વહી આવ્યા, કેમ ભાગીને આવવું પડ્યું? ત્યારે સિંહ સિંહણને કહેશે કે તું માન કે ન માન એ બીજા નંબરની વાત છે. કવિ બોલાવે છે કે સાંભળી લે, કવિ બોલાવે છે કે હવે સાંભળી લે.
हमारे सचिन भाई विनोद भाई चौहाने 1 लाख रुपया आप्या छे जोरदार ताळीओथी अमने वधावी ल्यो अने सिंहणने ठपको आप्यो सिंहने त्यारे सिंहे एटલું કીધું નીકુભાઈ ઈ કે હવે સાંભળી લે તમારા બધાય માટે 14 વર્ષની ચારણની દીકરી લાગતી છે મારા ખોપરામાં ડાંગ મારી અને મે આમ જ્યાં નજર કરી પણ ત્યાં તો મને ચોટીલા વાળી ચામુંડ દેખાણી મારી માથે બેહવા વાળી નવલાખ લોબડીયાળી દેખાણી એટલે હું પાછો ફરી ગયો આ તો માં છે જગદંબા છે એટલે હું પાછો ભાગ્યો બાકી હાથી જેવાને કેડા બદલાવા પડી મારી તાકાત છે આવી જ્યારે ભગવતી ભેળિયા વાળીને યાદ કરી છે એ માં उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई राजबाई उदावाली राजबाई करणी में हारी रेखा विजय सणी वागेश्वरी देवी आवनाई बाबा वाली त्रिशूलाली भेड़ियाली भजा प्रेम जोतला बेसरा होल कामला तकाई तकाई बाई आवण जवन ज्ञान कोणियार बूढ़ हाजी वर्ण मुटारण करे सेवकारी वार हुरु के आविए तो रहना हमारे भरो देवी तमारो आधार आधार आंदा थोड़िया बांदरा वाला हाक लेथी बाग सुजा बांग बोली गामडामा थी हाक बाग जटा सिंह जम्मू जावा बछुटा बनाग जाने छुटा आसमान केता फुटा बंधु काली भाग्यारण तूर तूर चकरा जानकी काड़े धनकी बाखरा काणी तनकी जरंदा का कुमुटिया बदार धनकी सीध मारा धनकी बूढ़िया रोग धनकी मामला हुरा करे मार मार हन मंद धम वन लगा डाला देम हल्ला हेरी हंदा वाला गाला तोड़िया विसे आई गमला में लुटवान धोला भरम फेट उछड़ी पमार फड़का धोटाला दिग बाळ दिया बाळे चाड़ी लाके डोळ ढोळ में दिने चकोर धुंध भाजा लगा वाला रामचंद्र जम धाया कौरुआ पाडुआ दूध मजा मजा मारे एक में सपा कर गावता तो बीजी फरमाइश आई बापू હું ઘણીવાર વર્ષો પહેલા ગાતો આજે હજી ગાઉં છું ફરમાઈશ આયા જાડેજા બધા બેઠા છે લકીભાઈ આ રાજકોટના ત્રીજા ઠાકોર સાહેબ એટલે મેરામણજી જાડેજા અને એમનું લખેલું કટારીનું કીર્તન આનું નામ છે કટારીનું કીર્તન છપાખરું ગીત જેસા લાંગા નામના રાજકવિ હતા એ કટારી બેઠેલા કચારીમાં ખેતાભાઈ અને એમાં પઠાણ જે હતો માનીતો એની આંખમાં ઝેર હતું એને એમ હતું હાંજની સવારી પૂરી કરી સવારની સવારી હાંજની સવારી પૂરી કરી અને મેરામણજીના મારી નાખું કટાર મારીને અને એ મેરામણજીને મારવા માટે પઠાણ આવતો હતો એ મેરામણજીને મારે એ પેલા તો જેસા લાંગા ઓળખી ગયા કે પઠાણની આંખમાં ઝેર છે એ પઠાણ ઘા કરે એ પેલા જેસા લાંગા નામના જે કવિરાજ હતા ચારણ હતા એને કટારી કાઢી અને ફરડાક કરીને પઠાણની છાતીમાં કટાર બેહારી અને આ બાજુ કવિતાની શરૂઆત થઈ ભલે વેંઢારી વેંઢારી એટલે રાખવી વેંઢારી ને વેંઢારી ભલે વેંઢારી આ રાખી તે આજથી હુંદી આ કટારી આજ લેખે લાગી કે ટાણે ઉપર ઘા કર્યો ભલે રાખી તે અને ઈ મેરામણ જે ગીત લખ્યું શું કીધું કટારીના કીર્તનમાં ભલી વેંઢારી કટારી વાંગા તા કલાક ભણ હપારી કટારી માય હોવે તે સંગ્રામ हम जानी निसरी वनारी सात्रवा का हया आजा बिया मांग थारी तो थारी इनाम कटी अड्डी आखरा की जगनी कटी बार दसोड़ी सात्रवा हया राखवा धरम पूरा धरम कटी अड्डी आखरा की जमदाटी कटी बार दसोड़ी सात्रवा हया राखवा धरम आये साडी बिजली जाने उतरे सियानी बार सोफ कड़ाक सोफ कड़ाक सोफ कड़ाक जय धरणीधर जय धरणीधर